અમેરિકાને અંદર જ્યાં જુઓ ત્યાં, હા, ફૂટપાથ સરસ, રસ્તા સરસ, બહુ સરસ, પણ અમેરિકાની અંદર અંદર ફરવા માટે કોઈ વ્યવસ્થા નથી. આપણે ત્યાં જેમ લાલ બસ, એએમટીએસ, બીઆરટીએસ કે રિક્ષાઓ સરળતાથી મળે, અહીં એવું છે નહીં. અમેરિકન માટે બસની વ્યવસ્થા નથી. હા, રેલવે સ્ટેશન ક્યાંક છે, પણ એ પણ બહુ મોટા મોટા શહેરોને એકબીજાને જોડતા હોય ટ્રેન છે, પણ એટલે દૂર હોય છે કે લોકો એનો ઉપયોગ ઓછો કરે છે. અમેરિકા માટે બે જ વસ્તુ છે. અમેરિકામાં જીવવું છે તો તમારી પાસે કાર ફરજિયાત છે, ગાડી હોવી જ જોઈએ. એક ઘરમાં 4 માણસ હોય ને તો 5 ગાડી હોય, કેમ કે કોઈકની બગડી, કશુંક થયું તો એક સ્પેર જોઈએ. અહીં ગાડી વગરનો માણસ હોય જ નહીં. એટલે પહેલા તો તમારી પાસે કાર હોવી જોઈએ. અને દરેક જણનું ઘર થી નોકરી કમસે કમ 100 કિલોમીટર દૂર છે, એટલે અમદાવાદ બરોડા જેટલું. દરેક વ્યક્તિ રોજ 100 કિલોમીટર ગાડી જવાની અને 100 કિલોમીટર ગાડી આવવાની તો ચલાવે જ છે. એનાથી વધારે કિલોમીટર દૂર જનારા નોકરી કરવા માટે લોકો છે. એટલે કાર વગર તો જઈ જ ન શકાય. સર, 100 કિલોમીટર જવાનું ને 100 કિલોમીટર આવવાનું ફાવે? હા, કેમ કે અહીંના રસ્તા છે આરસ પાણ જેવા, લીસા કાચ જેવા. તમારે જે સ્પીડથી ચલાવી હોય શકે. અહીંયા કોઈ પણ ગાડી 150, 160, 100, 200 સુધીની સ્પીડથી પોતાની રેન્જમાં જતી હોય. એટલે અહીંયા તો 40 મિનિટમાં, 30 મિનિટમાં બરોડા પહોંચી જાય એવા રસ્તા પણ છે, એવી ગાડીઓ પણ છે. હા, કોઈને 1000 કિલોમીટર દૂર જવું છે, 800 કિલોમીટર દૂર જવું છે, તો ગાડી આ લોકો નથી લઈ જતા, તો વિમાન જ વાપરે છે. અમેરિકામાં બીજા નંબરનો ઉપયોગ વિમાન છે. દેશની અંદર ફરવામાં પણ વિમાન જ છે. એટલે અહીંના લોકોને બે જ સેવા ફાવે, કાં તો વિમાન અને કાં તો ગાડી. એ સિવાયની બીજી કોઈ સગવડ અમેરિકામાં નથી.